કેમ મોઢું સડાવીને બેઠી છો? હું છું? મોટા ભાઈના લગ્નમાં તમે ડેકોરેશન જોયું? હા એ જોરદાર હતું હો. ઈ લોકોએ મહેંદી રસમ ને હલ્દી રસમ ને કેવું સારું ડેકોરેશન કર્યું હતું. અને પાછી ઓલી મિરર એન્ટ્રી કેવી જોરદાર કરી હતી, જોઈ હતી તમે? હા હો, મોટા ભાઈને તો વટ પાડી દીધો. પણ તો તમને એવું નથી લાગતું કે આપણે એવું કઈક ગોઠવીએ? હા એ વાત તારી હાચી હો. એટલે તું મોઢું સડાવીને બેઠી હતી? તો મોટા ભાઈને ફોન કરો ને, કોની પાસે એ બધું ડેકોરેશન કરાવ્યું હતું? અરે એમાં હું ફોન કરવાનો? મોટા ભાઈને એને હેલો જય માતાજી ઇવેન્ટ છે ને, એ લોકો પાસે ડેકોરેશન કરાવ્યું છે. હે, તમને ખબર છે? તમે જય માતાજી ઇવેન્ટ વાળાને ઓળખો છો? એ હા ભાઈ, જય માતાજી ઇવેન્ટ વાળા ઓલા વિપુલભાઈ ને ખુશાલભાઈ છે ને, એ બે મારા ખાસ મિત્રો છે અને ઇવેન્ટ નું જોરદાર ડેકોરેશન કરે. આપણે એને જ ઓર્ડર આપશું. વાહ, તો મોટા ભાઈને જેમ આપણે વટ પાડી દેવું. આજે નહીં તો કાલે જય માતાજી ઇવેન્ટ વગેરે નહીં ચાલે, કારણ કે મિત્રો આપણી ઘરે આવતા શુભ પ્રસંગને અતિ ભવ્ય બનાવવા માટે ડેકોરેશન ની તો જરૂર પડશે જ. તે માટે બેસ્ટ છે જય માતાજી. તો ફટાફટ કોલ કરો ને તમારું બુકિંગ કરાવો.